નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આઈટીઆઈ ની અંદર 2025ના વર્ષ માટે એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર તમારે જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા આપણે જાતે જ કઈ રીતે ભરી શકીએ એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ આનું ફોર્મ મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે કઈ રીતે આનું ઓનલાઈન ફોર્મ ભરવું. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ITIadmission.gujarat.gov. આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો તમને આની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જો તમારે આઈટીઆઈ વિશે કાંઈ વધારે માહિતી જોતી તો તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. પરંતુ જો આપણે પહેલી વાર જ તે ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો ડાબી બાજુ નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરવાનો એક ઓપ્શન આપેલો છે. આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ ફોર્મમાં કઈ રીતે આપણે માહિતી નાખવાની એક પછી એક જોતા જઈએ. તેમાં પહેલું છે SSA ID. તો એની અંદર તમને સ્કૂલમાંથી જે એલસી આપેલું એની અંદર એક SSA ID 18 આંકડાનો લખેલો હશે. તો એ તમારે આગળ જો હોય તો તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને જો તમને ખ્યાલ ન હોય તો લિંક પણ આપેલી છે, તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને એમાં તમે અહીંયા જે નો યોર સ્ટુડન્ટ ID એની ઉપર ક્લિક કરીને તમે જાણી શકો છો. પરંતુ તમારે આગળ આ SSA ID નંબર ન હોય અથવા તમે આ વેબસાઇટ ઉપર જો અને તમને ન મળે તો આ તમે નંબર નહીં નાખો તો પણ ચાલશે. આ નંબર નાખો કઈ ફરજિયાત નથી. જે જગ્યાએ લાલ કલરની આવી ફૂદડી છે એ તે માહિતી ફરજિયાત હશે, બાકીની તમે માહિતી નહીં નાખો તો પણ ચાલશે. પછી છે વ્યક્તિગત વિગત. તો એમાં પહેલું છે અરજદારનું નામ. તો અરજદારના નામની અંદર જે પણ કેન્ડિડેટનું નામ હોય એ આપણા બોક્સની અંદર એન્ટર કરવાનું થશે. જો નામ છે કઈ રીતે એન્ટર કરવું એ ખાસ ધ્યાન રાખજો. જો તમારું 10માનું રિઝલ્ટ આવી ગયું હોય તો 10માની માર્કશીટની અંદર જે રીતે તમારું નામ લખેલું હોય એવી જ રીતે તમારે આમાં એન્ટર કરવું. તો ઇન કેસ કોઈ વિદ્યાર્થી હોય કે જે 10 પાસ નથી, 9 કે 8 પાસ છે, તો એને 9માની કે 8માની જે પણ માર્કશીટ હોય એની અંદર જે રીતે નામ લખેલું હોય એવી જ રીતે આ બોક્સની અંદર એન્ટર કરવાનું. પછી પિતા અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને અટકમાં એટલે કે આપણી સરનેમ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી આધાર મુજબ પૂરું નામ એટલે કે આપણા આધાર કાર્ડની અંદર જે રીતે નામ લખેલું હોય એવી જ રીતે તમારે કોપી પેસ્ટ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે માતાનું નામ એટલે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે જાતિ અને લિંગ એટલે તમારે જે પણ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી માતૃભાષા, આપણે માતૃભાષા જો ગુજરાતી હોય તો ઓટોમેટિક સિલેક્ટ હશે એમને રહેવા દેવાની. પછી રહેણાંક વિસ્તાર એટલે કે તમે શું શહેર એટલે કે સિટીમાં રહ્યો છો કે ગામડામાં, તમે જે જગ્યાએ રહેતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે ઘર નંબર અથવા સોસાયટી એટલે તમારો જે ઘરનો નંબર અથવા સોસાયટીનું નામ કે જે હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી લેન્ડમાર્ક એટલે કે તમે જે જગ્યાએ રહ્યો છો આજુબાજુ જે પણ ફેમસ એરિયા હોય એનું નામ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી શહેર એટલે કે તમે જે પણ સિટીમાં રહેતા હોય એનું નામ એન્ટર કરી દેવાનું. અને જો તમે ગ્રામ્ય ટીક કરેલું છે તો તમારા ગામનું નામ એન્ટર કરવાનું થશે. પછી છે રહેણાંક જિલ્લો એટલે કે તમે કયા જિલ્લામાં રહ્યો છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે તાલુકો કે તમારે કયો તાલુકો લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે પિનકોડ એટલે કે તમારો એરિયાનો જે પણ પિનકોડ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીંયા મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી રીટાઈપ મોબાઈલ નંબર એટલે કે બીજી વાર આપણે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય બીજી વાર એન્ટર કરી દેવાનો. પછી છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને બીજી વાર એની ઈમેલ આઈડી આપણે આ બોક્સની અંદર જે રીટાઈપ ઈમેલ આઈડી લખેલું છે એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે જન્મ તારીખ એટલે તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જે ફોટો આઈડી કાર્ડની વિગતો તો આની ઉપર ક્લિક કરશો તો અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં જો ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક એકાઉન્ટ, પાસબુક છે અથવા શાળા કોલેજનું આઈ કાર્ડ છે. જો આની અંદરથી તમારે એક પણ ઓળખ ન હોય તો તમારે અન્ય ફોટો આઈડી કાર્ડ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે ફોટો આઈડી કાર્ડ નંબર એટલે કે તમે જે પણ ઓળખ કાર્ડ સિલેક્ટ કરેલો હોય એનો નંબર નાખવાનો થશે. બને તો આપણે આધાર કાર્ડ જ આમાં એન્ટર કરવું. આધાર કાર્ડ એન્ટર કરવા માટે અન્ય ફોટો આઈ કાર્ડ સિલેક્ટ કરીને આપણો જે આધાર કાર્ડ નંબર હોય આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી ધર્મમાં તમારો જે પણ ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનો. પછી અન્ય કેટેગરીમાં તો આની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે તમે શું ફિઝિકલ હેન્ડીકેપ છો અથવા એક્સ આર્મી મેન છો અથવા ડિવોર્સ કરેલા છે, પછી વિડો એટલે કે તમે વિધવા છો અથવા ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન છો. જે પણ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો કઈ લાગુ પડતું ન હોય તો તમારે નન ઉપર ક્લિક કરી દેવાની. પછી જે જાતિ તો આની ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પણ જાતિ હોય જનરલ છે, EWS, SC, ST કે ACBC જે પણ તમારે લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમને પૂછવામાં આવશે કે તમે શું વિચરિત અને વિમુક્તિ જાતિમાં આવો છો. જો આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની અને ન આવતા હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. એવી રીતે EWS માં જો તમે આવતા હો અને EWS સિલેક્ટ કરશો તેમાં પણ પૂછવામાં આવશે. અને તમે જે EWS નું સર્ટિફિકેટ કઢાવેલો એની માહિતી નાખવાની થશે. તો જે EWS સર્ટિફિકેટ હોય એનો સર્ટિફિકેટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને કઈ તારીખે કઢાવેલું છે તારીખ તમારે એન્ટર
કરી દેવાની. એવી જ રીતે તમે જો એસસી માં આવતા હો તો તમે સિલેક્ટ કરશો તો તમને પૂછવામાં આવશે કે તમે શું અતિ પછાત જાતિમાં આવો છો. જો તમારે આમાંથી કઈ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું, અને જો આમાંથી કઈ તમારે લાગુ ન પડતું તો તમારે જે નોટ એપ્લિકેબલ છે એ એમને રહેવા દેવાનું. પછી એસસી નું જે સર્ટિફિકેટ હોય એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની. એવી જ રીતે એસટી માં જો તમે આવતા હો તો એસટી સિલેક્ટ કરશો તો એસટી નું જે પ્રમાણપત્ર હોય એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવ્યું છે એ એન્ટર કરી દેવાનું. અને જો એસસીબીસી માં આવતા હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. તો એમાં પણ એસસીબીસી એટલે કે ઓબીસી નું જે તમે સર્ટિફિકેટ કઢાવેલું એનો નંબર એન્ટર કરી દેવાનો અને કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી આપણે થોડાક નીચે આવી. પછી છે શૈક્ષણિક વિગત. તો એની અંદર જો તમે 2017 થી 2021 ની અંદર 10મું પાસ કરેલું હોય તો તમારો 10માનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો, કયા વર્ષે પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું, અને 10માની માર્કશીટ મુજબ તમારું નામ એન્ટર કરી દેવાનું. અને પછી તમે ફેસ એસએસસી માર્ક એની ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક આ બધી 10માની વિગત ભરેલી આવી જશે. અને ઇનકેસ તમારે લાગુ પડતું ફેચ કરો અને માહિતી ન આવે અથવા 2017 થી 21 ની વચ્ચે પાસ કરેલું ન હોય તો આપણે સિમ્પલી મેન્યુઅલી બધી ડિટેલ એન્ટર કરી દેવાની. તો મૂળભૂત લાયકાતમાં આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે જો આઈટીઆઈમાં એડમિશન 7 પાસ ઉપર પણ અમુક ટ્રેડમાં મળતું હોય, 8 પાસ ઉપર મળતું હોય, 9 ઉપર મળતું હોય અને 10 ઉપર મળતું હોય, અને 10 ઉપર તમે ગમે એટલું ભણેલા હોય તો પણ તમને એડમિશન મળતું હોય છે. એટલે તમે જે પણ આની અંદરથી ભણેલા હો તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમે 10 પાસ કરેલા હોય તો તમારે 10 જ સિલેક્ટ કરવાનું. હવે જો તમે 10 પાસ કરેલા હોય તો તમે 10મું કયા વર્ષે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. પછી 10માની અંદર તમારો બેઠક નંબર એટલે કે સીટ નંબર શું હતો એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી મેળવેલ ગુણ એટલે કે તમારા 10મામાં કેટલા માર્ક આવેલા હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. હવે જો આ ખાસ એક ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને એક કરતા વધારે ટ્રાય એટલે કે 2, 3 કે 4 ટ્રાય પાસ કરેલું હોય 10મું, તો એને કઈ રીતે માર્ક એન્ટર કરવા? તો કે તમારી માર્કશીટની અંદર તમે જે પણ વિષયમાં જ્યારે પણ પાસ થયા હોય એ બધા સબ્જેક્ટનો સરવાળો કરીને એન્ટર કરવાનું. અને ઇનકેસ કોઈને ગ્રેસિંગ માર્ક મળેલા હોય એટલે કે ફૂદડી કરીને માર્ક મળેલા હોય એ તમારે એન્ટર નથી કરવાના. તમારે કયા માર્ક ગણવાના? તો કે ફૂદડી વગરના જેટલા પણ માર્ક હોય એ તે તમારે આની અંદર ગણવાના રહેશે. અને એ જો તમને ખ્યાલ ન આવે તો માર્કશીટની અંદર જમણી બાજુ વર્ડમાં પણ માર્ક લખેલા હોય, એ જે વર્ડની અંદર માર્ક લખેલા હોય એ તે તમારા સાચા ગણાશે. પછી કુલ ગુણમાંથી એટલે કે ટોટલ કેટલા માર્ક હતા, જો 7 સબ્જેક્ટ હોય તો 700 આવશે, 5 હોય તો 500 આવશે, એ રીતે કુલ માર્ક તમારે નાખવાના થશે. પછી ગણિતમાં તમારા કેટલા માર્ક હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના, અને વિજ્ઞાનમાં કેટલા માર્ક હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. અને ગણિત અને વિજ્ઞાનના માર્ક જે ફૂદડી વગરના માર્ક હોય એ તે તમારે એન્ટર કરવાના. જો તમે 10 પાસ કરેલું ન હોય અને તમારે 7, 8 કે 9 ઉપર ફોર્મ ભરવાનું થાય તો તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. તો તમારે જે બે માહિતી છે નાખવાની નહીં થાય, અને નીચેની જેટલા પણ વ્હાઇટ બોક્સ છે એટલી માહિતી નાખવાની થશે. હવે જો તમે 7, 8 કે 9 ની માહિતી નાખો તે ખાસ ધ્યાન રાખજો. તો ઘણાને 7, 8, 9 ની અંદર 200 માંથી માર્ક આપેલા હોય છે તો આપણે 200 માંથી માર્ક બધા 100 ની અંદર કન્વર્ટ કરીને પછી આપણે આની અંદર એન્ટર કરવાના થશે. તો 200 માંથી 100 ની અંદર કન્વર્ટ કઈ રીતે કરવાના? તો કે સિમ્પલી આપણે ત્રિરાશી મૂકી દેવાનું કે 200 એટલા માર્ક તો 100 કેટલા માર્ક, એ પ્રમાણે તમારે માર્કની આખી ગણતરી કરી લેવાની. પછી જે 12માની માહિતી. હવે જો તમારે આઈટીઆઈ ની અંદર જે 12 પાસ ઉપર ટ્રેડ થતા હોય એની અંદર એડમિશન લેવાનું થાય તો અત્યારે તમારે 12માની માહિતી નાખવી ફરજિયાત છે. બાકી નહીં નાખો તો પણ ચાલશે, પરંતુ તમે જો 12મું કરેલું હોય તો આપણે માહિતી નાખી દેવાની. પ્રવાહમાં તમે જે પણ પ્રવાહ કરેલો હોય એટલે કે 12મું જેમાં પણ કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો તમે કોમર્સ કરેલું હોય ને એ સિલેક્ટ કરશો તો તમે 12મું કયા વર્ષે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. 12મામાં તમારો બેઠક નંબર શું હતો એ એન્ટર કરી દેવાનો, તમારે કેટલા માર્ક આવેલા છે એ અને ટોટલ કેટલા માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. અને આર્ટ સિલેક્ટ કરશો તો પણ સેમ તે માહિતી નાખવાની થશે. અને જો તમે સાયન્સ કરેલું હોય તો એ સિલેક્ટ કરશો તો પણ સેમ તે માહિતી નાખવાની થશે. ઇન કેસ કોઈને 12માની અંદર જીવ વિજ્ઞાન એટલે કે બી ગ્રુપ ન હોય ને એ ગ્રુપ જ તે હોય તો એને જીવ વિજ્ઞાન નથી આવતું તો એને આ કાંઈ જીવ વિજ્ઞાન માર્ક નાખવા ફરજિયાત નથી, નહીં નાખો તો પણ ચાલશે. હવે જો તમે 12 સાયન્સ ની માહિતી નાખતા હોય તો એક ખાસ ધ્યાન રાખજો કે તમારે થિયરી અને પ્રેક્ટિકલ બંનેના માર્ક અહીંયા નાખવાના થશે. જો એ ચોખ્ખું લખેલું છે એટલે તમારે જે થિયરી વત્તા પ્રેક્ટિકલના જેટલા માર્ક થતા હોય એ બંનેનો સરવાળો કરીને પછી તમારે બંને જગ્યાએ નાખવાના થશે. અને ટોટલ બંનેના જેટલા માર્ક થતા હોય એ તમારે એન્ટર કરવાના થશે. પછી આ એક ઓપ્શન છે કે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસની લાયકાત. એટલે કે તમારે જો ફેશન ડિઝાઇનિંગ કે મેડિકલ ઇક્વિપમેન્ટનો કોર્સ કરવાનો થતો હોય તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. તો તમારે જો આ કોર્સ કરવાનો થતો હોય તો તમારે અહીંયા આઈટીઆઈ જેમાં કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું, અને જો કઈ ન કરેલું હોય તો નન ઉપર ટીક રહેવા દેવાનું. પછી આ એક ઓપ્શન છે કે તમારે જો અંગ્રેજીમાં સ્ટેનો અથવા સેક્રેટરી પ્રેક્ટિસનો કોર્સ કરવો હોય તો તમારે એસએસસી એટલે કે 10માની અંદર તમારે જે પણ અંગ્રેજીમાં માર્ક આવેલા હતા એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાના થશે. અને જો તમારે આ કઈ કોર્સ કરવાનો ન થતો હોય તો તમારે આ કઈ માહિતી નાખવી ફરજિયાત નથી. પછી સ્નાતક હોતો એટલે કે તમે 10 પછી જો કઈ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અથવા ડિગ્રી કરેલી હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનું. એ અલગ અલગ ઓપ્શન આપેલા છે અને આ ઓપ્શન ન હોય તો તમારે અધર ઉપર ક્લિક કરી દેવાની. પછી તમે આ સ્નાતક સિલેક્ટ કરશો તો એની પણ માહિતી નાખવાની થશે. પછી બાંહેધરી આપેલી છે તો આપણે સિમ્પલી હા ઉપર ટીક કરી દેવાની, અને આ જે આપણે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને જો બધું ઓકે જોઈએ તો આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતે એક બોક્સ આવી જશે. એ બધી માહિતી આપણે લખેલી છે, એકવાર વેરીફાઈ કરી લેવાનું. બધું ઓકે હોય તો આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણને એક 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર આપી દેવામાં આવશે. આપણું હજી ફોર્મ ભરવાનું પૂરું નથી થયું. આજે રજીસ્ટ્રેશન નંબર આવી જાય એની પછી આપણે કઈ પ્રોસેસ કરવાની થશે
જો આ લખેલી છે. તો આટલી આપણે પ્રોસેસ કરવાની થશે. એ આપણે કઈ રીતે કરવાની એ આપણે જોઈ લેવી. હવે લોગિન કરવા માટે આપણે ફરીથી હોમ પેજ ઉપર આવી જવાનું. એટલે આ એક ઓપ્શન આપેલો છે કેન્ડિડેટ લોગિન, તો એની ઉપર આપણે ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણને જે રજીસ્ટ્રેશન નંબર આવેલો હતો 8 આંકડાનો એ આપણે બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. એ આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. અને જે કેપ્ચા બતાવે છે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે ફર્સ્ટ ટાઈમ લોગિન કરશું એટલે સામે ઓપ્શન આવી જશે કે આપણે ફોટો અપલોડ કરવો, એટલે કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે અપલોડ કરવાનો થશે. ફોટો છે આપણે 25 થી 100 KB ની અંદર આપણે એની સાઇઝ રાખવાની. તો હવે આપણે એ પ્રમાણે સેટ કરીને જ્યાં પણ આપણો ફોટો પડ્યો હોય ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનો. પછી આપણે અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે ફોટો અપલોડ થઈ જશે. પછી આપણે જે હોમ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે જે ફોર્મ ભર્યું છે એ જોવા માટે પ્રીવ્યુ એપ્લિકેશન ફોર્મ નો એક ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે પણ ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા આવી જશે. તમારે એકવાર બધી જોઈ લેવાની. હવે જો માહિતીમાં હજી કઈ ભૂલ રહી ગઈ હોય તો એમાં જો તમારે કઈ એડિટ કરવું હોય તો એડિટ કરવા માટેનો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવશે. એમાં આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરીને એડિટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આખું ફોર્મ ઓપન થઈ જશે. અને તમારી જે પણ ભૂલ હોય તમે ચેન્જ કરી શકશો. અને જે પણ કઈ ભૂલ રહી ગઈ હોય તમે ચેન્જ કરી લો, પછી ફરીથી તમારે સબમિટ અહીંયા આપી દેવાનું. એટલે તમારું જે પણ ચેન્જ કર્યું છે એ અપડેટ થઈ જશે. અને જો ફોર્મમાં કઈ ભૂલ ન હોય બધું ઓકે જ હોય તો આપણે કઈ એડિટ કરવાની જરૂર નથી. પછી આપણો ફોટો અપલોડ થઈ ગયો છે, હજી તમારે ચેન્જ કરવો હોય તો તમે આનાથી કરી શકો છો. હવે આપણું ફોર્મ ભરાઈ ગયું છે, ફોટો પણ અપલોડ થઈ ગયો છે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે કન્ફર્મ કરવાનું થશે. ઓપ્શન આપેલો છે તો આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાની. એટલે આ બધી તમારી માહિતી બેઝિક આવી જશે. બધી ઓકે હોય તો આપણે યસ કન્ફર્મ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આ રીતનું ડાયલોગ બોક્સ આવશે, આપણે ફરીથી કન્ફર્મ પર ક્લિક કરી દેવાની. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવ્યો છે, બેમાંથી કોઈ પણ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને સબમિટ બટન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી કન્ફર્મ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે જે પણ ફોર્મ ભર્યું છે એને પ્રિન્ટ કાઢ્યું હોય તો પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી ડેટ ઓફ બર્થ પૂછશે એ આપણે એન્ટર કરી દેવાની. પછી કેપ્ચા એન્ટર કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની પીડીએફ આપણી આવી જશે. આપણે આને ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. હવે આપણું ફોર્મ કન્ફર્મ થઈ ગયું છે, પરંતુ આ જે ફોર્મ ભર્યું છે એને એક રજીસ્ટ્રેશન ફી 50 રૂપિયા હોય છે. એ તમે ભરશો પછી તે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થશે. તો આપણે ફી કઈ રીતે ભરવાની જોઈ લેવી. તો ઓપ્શન આપેલો છે કે રજીસ્ટ્રેશન ફી ભરવા માટે, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી પે ફી ઓનલાઈન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ જો લખેલું છે કે આપણે 50 રૂપિયા ફી ભરવાની થશે. હવે આપણે ફી ભરવા માટે સાવ નીચે વહી આવવાનું. પછી આ સબમિટ નો ઓપ્શન આપેલો છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે પેમેન્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ડેબિટ ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરીને પે ના ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. એટલે આપણું પેમેન્ટ થઈ જશે. એટલે આ રીતની એક રિસીપ્ટ આવી જશે. આપણે આને ડાઉનલોડ કરીને સાચવી રાખીને પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે તમે પેમેન્ટ કરશો એટલે ફરીથી આ રીતના પેજ ઉપર આવી જશો. એટલે ફરીથી આપણે લોગિન કરવાનું થશે. તો લોગિન કરવા માટે વચ્ચે રજીસ્ટર્ડ ઉમેદવાર લોગિન કરવા માટે આ ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણું જે રજીસ્ટ્રેશન નંબર એ એન્ટર કરી દેવાનો. આપણે ડેટ ઓફ બર્થ એ એન્ટર કરી દેવાની. પછી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી આપણે એન્ટર કરીને સબમિટ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણું ફોર્મ પણ ભરાઈ ગયું છે અને ફી પણ ભરાઈ ગઈ છે. તો આપણે ચોઈસ ફિલિંગ કરવાની થશે કે આપણે કઈ આઈટીઆઈમાં અને કયા ટ્રેડમાં એડમિશન લેવું છે. તો આપણે ચોઈસ ફિલિંગ કરવા માટે આ ઓપ્શન આપેલો છે, ચોઈસ ફિલિંગ કરવા માટે એવું લખેલું છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. એક ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. તેમાં પેલું છે સિલેક્ટ આઈટીઆઈ ટાઈપ, તો આની ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે કે ગવર્મેન્ટ આઈટીઆઈ રાખવી છે, ગ્રાન્ટ ઇન એડ એટલે કે અર્ધ સરકારી આઈટીઆઈ એ રાખવી છે કે સેલ્ફ ફાઇનાન્સ રાખવી છે. એવા 3 અલગ અલગ ઓપ્શન આવશે. મોસ્ટલી બધા ગવર્મેન્ટ આઈટીઆઈ રાખતા હોય છે, એટલે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે આ ગવર્મેન્ટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી. પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ની અંદર આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લાના નામ આવી જશે. હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર આઈટીઆઈ કરવાનો હોય એ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. હવે જો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશું, આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું હોય, આપણે દાખલા
તરીકે ભાવનગર સિલેક્ટ કરેલું છે તો ભાવનગરની અંદર જેટલી પણ ગવર્મેન્ટ આઈટીઆઈ આવતી હશે એ બધાના નામ આ સિલેક્ટ આઈટીઆઈ નો જે ઓપ્શન છે એની અંદર આવી જશે. હવે આપણે જે પણ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની. અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ભાવનગર સિલેક્ટ કરી લેવી. હવે આપણે આઈટીઆઈ પસંદ થઈ જાય પછી સિલેક્ટેડ નો ઓપ્શન આપેલો છે તો આને પર ક્લિક કરીશું તો આપણે જે ભાવનગર આઈટીઆઈ પસંદ કરેલી છે એની અંદર જેટલા પણ ટ્રેડ થતા છે બધાના નામ આવી જશે. હવે તમારે જે પણ ટ્રેડ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે તમારે જો વાયરમેનમાં અભ્યાસ કરવાનો થતો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એટલે વાયરમેન લખેલું આવી ગયું. હવે આપણે જે ચોઈસ કરી છે એ એડ કરવા માટે આ ઓપ્શન આપેલો છે એડ ચોઈસ એના પર ક્લિક કરી દેવાનું. એટલે જો નીચે કઈ બોક્સ આવી ગયું છે એની અંદર આપણી પહેલી ચોઈસ છે એ વાયરમેન વાળી છે ભાવનગર આઈટીઆઈ ની સિલેક્ટ થઈ ગઈ છે. ઇન કેસ તમારે ભૂલથી જો બીજું કઈ ટ્રેડ સિલેક્ટ થઈ જાય તો તમારે ડિલીટ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી ચોઈસ તમારી ડિલીટ થઈ જશે. હવે તમે આ જે ચોઈસ ફિલિંગ કરો એની અંદર તમારે જે પણ આઈટીઆઈમાં અને જે પણ ટ્રેડ ની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર એટલે કે પહેલી ચોઈસમાં રાખવાનું. ઇન કેસ તમને એમાં જો ન મળે તો તમારે બીજો કયો ટ્રેડ રાખવો છે કે બીજી કઈ આઈટી રાખવી છે એ સિલેક્ટ કરવાનું. ઇન કેસ તમે જે બીજું રાખો એમાં તમને ન મળે તો ત્રીજું કયું રાખવું છે એવી રીતે તમારે ઉતરતા ક્રમમાં આખું સિલેક્ટ કરવાનું થશે. એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો. એટલે તમારે જે પણ ટ્રેડ ની અંદર અને જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એને તમારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર તમારે રાખવાનું. હવે જો આપણે એક ચોઈસ એડ કરી દીધી. હવે તમારે આની અંદર જેટલી પણ ચોઈસ એડ કરવી તમે કરી શકશો. અલગ અલગ આઈટીઆઈ પણ પસંદ કરી શકશો અને અલગ અલગ ટ્રેડ પણ પસંદ કરી શકશો. ઇન કેસ મને વાયરમેનમાં ન મળે તમારે બીજી ચોઈસ કઈ રાખવી છે એ સિલેક્ટ કરવાનું થશે. તો ફરીથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન ખુલી જશે. ફરીથી આપણે આઈટીઆઈ પસંદ કરી લેવાની. પછી ફરીથી આપણે જે પણ બીજો ટ્રેડ રાખવો હોય સિલેક્ટ કરી શકવી છે. દાખલા તરીકે મને વાયરમેનમાં ન મળે અને મારે વેલ્ડર રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરી દઈશ એટલે જો બીજી ચોઈસ વેલ્ડર એડ થઈ ગઈ છે. એવી રીતે તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ સિલેક્ટ કરવા હોય એ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. હવે જો આ તમે જેટલી પણ ચોઈસ સિલેક્ટ કરેલી છે એમાં તમારે ઉપર નીચે કરવું હોય એટલે કે પ્રિફરન્સમાં કઈ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો. દાખલા તરીકે ત્રીજી ચોઈસ વાયરમેન છે એ મારે બીજી રાખવી હોય તો આ જે એરો છે એના ઉપર ક્લિક કરીશ એટલે એ ઉપર વહી જશે. એવી રીતે જો મારે નીચે લાવી હોય તો નીચેનો પણ એરો આપેલો છે. આ રીતે તમે ઉપર નીચે જો તમારે કઈ ફેરફાર કરવાનો થાય તો તમે કરી શકો છો. હવે જો તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ રાખવા હોય તમે સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ ચોઈસ નો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી પસંદગી છે એ સેવ થઈ જશે. હવે સેવ થઈ જાય પછી આપણે જે પણ સિલેક્ટ કરેલું છે એ બધું ઓકે જ હોય તો હવે આપણે જે આપણી ચોઈસ છે એ લોક કરવાની થશે. તો એની માટે આ લોક ચોઈસ નો ઓપ્શન આપેલો છે તો એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને પૂછશે કે તમે આ જે પસંદ કરેલી છે એ તમે ઓકે કરવા માંગો છો. આપણે ઓકે ઉપર ક્લિક કરશો તો લખેલું આવી જશે કે પસંદગીઓ સફળતાપૂર્વક લોક થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની અને આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય તો જે ઓપ્શન આવી ગયો છે પ્રિન્ટ ચોઈસ રિસીપ્ટ નું એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પીડીએફ આવી જશે અને એની અંદર તમે જે પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એ લખેલું આવી જશે. તો આથી સંપૂર્ણ માહિતી કે આઈટીઆઈ ની અંદર 2025 ની અંદર તમારે એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.